તાલુકા અને સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર તેમજ હેલ્પર બહેનો હવે એકજૂટ થઈ પોતાના હક માટે આગળ વધ્યા। વર્ષોથી મૂંઝવતા પ્રશ્નો અંગે અનેક રજૂઆત આ રજૂઆત કરતા યોગ્ય નિરાકરણ ન મળતા હવે આંદોલનનો માર્ગ અપનાવવામાં આવ્યો છે। દેવગઢ તાલુકાની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો ભેગા થઈ હવે કામથી અળગા રહીને આંદોલનના માર્ગે દેવગઢ તાલુકાની આંગણવાડી કેન્દ્રોની બહેનો હાલ સમગ્ર ગુજરાતમાં આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનો કામથી અળગા રહીને પોતાના હક અને અધિકાર માટે આંદોલનના માર્ગ અપનાવ્યો છે। જે કામથી દૂર રહેવાનો નિર્ણય આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે કે તેઓ રજા રિપોર્ટ મૂકી તમામ કામગીરીથી દૂર રહેશે। તેઓ રજા રિપોર્ટ મૂકી તમામ કામગીરીથી દૂર રહેશે। સરકાર સામે ગંભીર આક્ષેપો વર્ષોથી ન્યૂનતમ માનદ વેતન છતાં બાળકોના પોષણ માટે પોતાના ખિસ્સામાંથી ખર્ચ કરવામાં આવે છે। 2019ના જૂના દરે આજ સુધી પોષણ આહાર પૂરો પાડવામાં આવ્યો છે। માત્ર 19 રૂપિયામાં સુવાવડી માતાઓને જમાડવાની જવાબદારી 2022થી નવા મોબાઈલ આપવાના વચનો છતાં આજ દિન સુધી પોતાના વ્યક્તિગત મોબાઈલથી કામ કરવામાં આવે છે। વ્યવસ્થાની સામે અસંતોષ ઊંચાઈએ સરકાર દ્વારા વારંવાર અવગણના થતા હવે આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। તેમની માંગણીઓ લાંબા સમયથી બાકી હોવા છતાં કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી। આ દિવસોમાં સેવાઓ પર જેવી દરમિયાન પોષણ આહાર વિતરણ બંધ રહેશે, નાસ્તો અને દૂધ પુરવઠો બંધ રહેશે। પ્રશાસનને સ્પષ્ટ ચેતવણી આંગણવાડી વર્કર અને હેલ્પર દ્વારા સ્પષ્ટપણે જણાવ્યું છે કે તેમની ન્યાય માંગણીઓ પર તાત્કાલિક નિર્ણય લેવામાં આવે। કોઈપણ પ્રકારનું દબાણ કે ધાકધમકી સ્વીકારવામાં નહીં આવે। ઉપર સુધી અવાજ પહોંચાડવામાં તંત્ર જવાબદારી નિભાવે અને આ સમગ્ર બાબતે દાહોદ પંથકમાં વૈધ થઈ છે કે બહેનોને ન્યાય ક્યારે મળશે અને આંગણવાડી બહેનો દ્વારા નારાબાજીથી સમગ્ર પંથક ગુંજી ઉઠ્યું હતું। મારું નામ પરમાર કૃષ્ણબેન દેવાભાઈ છે। હું ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનમાંથી તાલુકા પ્રમુખ તરીકે દેવગઢ બારીમાં ફરજ બજાવું છું। અમે આજ રોજ 3 દિવસથી કામથી અળગા છીએ। અમારી આંગણવાડી 3 દિવસથી તાળા મારીને અહીંયા બેઠેલા છીએ। 5 તારીખથી અમે લોકોએ ઓનલાઈન કામગીરી બંધ કરી હતી। સરકારને આજ દિન સુધી કોઈ મેસેજ હજુ આવ્યો નહીં કે તમારી માંગણી અમે સ્વીકારીશું, એટલે અમે લોકોએ આંગણવાડીને તાળા મારી દીધા છે। જ્યાં સુધી અમારી માંગણી મંજૂર નહીં થાય ત્યાં સુધી અમે આવી રીતે ઓનલાઈન કામગીરી બંધ રાખીશું। હજુ ઉપવાસ પર ઉતરીશું, એ બધી ચર્ચા છે આગળ। શું માંગણી છે અમારી માંગણી એટલી જ છે, અમારો પગાર વધારે જે જાહેરાત કરી છે સુપ્રીમ કોર્ટ દ્વારા, કાર્યકરનો પગાર છે 24,800 અને હેલ્પરનો છે 20,300, એ હજુ સુધી અમને આપ્યો નહીં। હાઈકોર્ટને ચુકાદો આપી દીધો છે પણ તેમ છતાં સ્વીકાર્યો નહીં અને સુપ્રીમ કોર્ટમાં એ કેસ ગયો છે। અમને મોબાઈલથી ઓનલાઈન કામગીરી બધી કરવામાં આવે છે। અત્યાર સુધી અમને મોબાઈલ આપ્યા નહીં। બહેનોનો 10,000 પગારમાં બહેનો 2 ફોન રાખતા થઈ ગયા છે। અધિકારીઓને એટલું બધું પ્રેશર છે કામગીરી માટે, તેમ છતાં મારી બહેનો કરે છે। સરકારે જાહેર કર્યો 2022માં 53 કરોડની ગ્રાન્ટ મોબાઈલ માટે ફાળવી હતી, પણ આજ સુધી અમને મોબાઈલ આપ્યા નહીં।